દમણમાં ટ્રાફિક નિયમોના ભંગ પર પોલીસની બાજ નજર. સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટિક ઈ-ચલણ સિસ્ટમનો પ્રારંભ. તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતાના સૂત્ર સાથે દમણ પોલીસે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો. દમણ પોલીસ દ્વારા ટ્રાફિક સુરક્ષાને વધુ સઘન બનાવવા અને માર્ગ અકસ્માતો નિવારવા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક સીસીટીવી અને ANPR કેમેરાથી સજ્જ ઓટોમેટિક ઈ-ચલણ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ નવી સિસ્ટમ હેઠળ હવેથી શહેરમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા, જેમાં ચાલક અને પાછળ બેસનાર બંને માટે ટુ વ્હીલર પર ટ્રિપલ રાઇડિંગ કરતા, નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરતા કે નિર્ધારિત મર્યાદા કરતા, ઓવર સ્પીડિંગ વાહન હંકારતા વાહન ચાલકોના વાહનની નંબર પ્લેટ કેમેરા દ્વારા આપમેળે સ્કેન થઈ જશે અને ડિજિટલ સ્વરૂપે ઈ-ચલણ જનરેટ થશે. દમણ પોલીસની ટ્રાફિક બ્રાન્ચ દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપતા સ્પષ્ટ કરવામાં આવી છે કે વાહન ચાલકોને તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર માત્ર SMS દ્વારા ચલણની માહિતી મોકલવામાં આવશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અજાણી APK ફાઇલ, બિનસત્તાવાર એપ, અજાણી લિંક કે સોશિયલ મીડિયા પર મળતા ચલણના મેસેજ ફ્રોડ હોઈ શકે છે, તેથી તેનાથી સાવધાન રહેવું. વાહન માલિકો સત્તાવાર સરકારી પોર્ટલ ઉપર જઈને પોતાના વાહન નંબર કે ચલણ નંબર દ્વારા ચલણની ખરાઈ કરી શકે છે અને SMSમાં આવેલી લિંક ઉપરથી ઓનલાઈન માધ્યમો દ્વારા દંડની રકમ જમા કરાવી શકે છે. તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતાના સૂત્ર સાથે દમણ પોલીસે તમામ નાગરિકોને રોડ સેફટી માટે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.